બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠાથી ઉમરી તરફ જઈ રહેલા નવીનીકરણ હેઠળનો રોડ પર કોન્ટ્રાક્ટરે સાઈડમાં 10 ફૂટ જેટલા ઊંડા ખાડા ખોદતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ડીસા તાલુકાના મુડેઠાથી ઉમરી અને પાટણ તરફ જોડતા મુખ્ય માર્ગ પર નવીનીકરણની કામગીરી ચાલી રહી છે। શરૂઆતમાં વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં આ નવા રોડને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ હવે કામ દરમિયાન કોન્ટ્રાક્ટરે રસ્તાની બંને બાજુ આશરે 10 ફૂટ જેટલા ઊંડા ખાડા ખોદી નાખતા આજુબાજુના ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારની આસપાસના ખેડૂતોનું કહેવું છે કે આવા ઊંડા ખાડા થકી વારંવાર અકસ્માતનો ખતરો રહે છે। બાળકો, વૃદ્ધો કે પશુઓ ખાડામાં પડી જાય તો જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે। આ માર્ગ પર રોજ એસટી બસ, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોની અવરજવર હોય છે અને એવા સમયમાં આવા ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે છે। ખેડૂતોના આક્ષેપ મુજબ ખાડા ખોદાયા બાદ ફરિયાદો કરવા છતાં કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ તરફથી કોઈ જ જવાબ મળતો નથી અને ફરીથી કોઈ જાનહાનિ નહીં થાય તે માટે ખેડૂતો ભડકી ઉઠ્યા છે અને આ કામ તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યું છે। સ્થાનિકોની માંગ છે ખાડા તાત્કાલિક પૂરવામાં આવે અને યોગ્ય સલામતી વ્યવસ્થા બાદ જ નવીનીકરણનું કાર્ય ફરી શરૂ થાય, તો જેના કારણે કોઈ ઘટના સર્જાય નહીં અને તેવી માંગ ઉઠવા પામી છે। તો હા, હું દશરથભાઈ બોલું છું। તેમને પિલર લગાવે છે, મધ્ય બિંદુથી 9 મીટર લગાવે છે, તેની આગળ 2 મીટર જેટલું ખોદાણ કરી નાખેલ છે અને બહુ ઊંડી ખોદાણ કરેલું છે। બેસવો પડે, છોકરાઓ બીજા નિશાળે જતા હોય, કોઈ સાઈડમાં પડી જાય તો તેનો જવાબદાર કોણ રહેશે? હું જોશી પ્રહલાદભાઈ ભીખાભાઈ, ગામ મુડેઠા। ગવર્મેન્ટે 27 કરોડ રૂપિયા માતબર રકમ આપીને રસ્તો બનાવેલા છે, બરાબર। તો આ લોકો કોન્ટ્રાક્ટર લોકો જે છે એમને એ બાજુમાંથી માટી લઈ અને ખોદકામ કરે છે, બરાબર। તો એ ખોદકામ કરતાં કોઈ આજુબાજુમાં કોઈ ભેંસ હોય, કોઈ બળદ હોય અને કોઈ છોકરું હોય તો રમતો રમતો ખાડામાં પડી જાય તો જવાબદાર કોણ? બરાબર। અમારું એક જ કહેવું છે કે ગવર્મેન્ટે રકમ આપી છે એનો સદુપયોગ કરી અને એમને જે તળાવમાંથી કોઈ સરકારી જગ્યામાંથી લઈ અને પૂરણ કરે એવી અમારી ખેડૂતોની માંગ છે। આ રોડનો બેડ બનાવવા માટે જે ખેડૂતોના ખાતાની જમીન તોડી અને ઊંડો ઘેરો ખાડો કરી જેની અંદર પશુ પક્ષી અંદર પડી જાય તો બહાર ના નીકળી શકે એવી પોઝિશન અરણીવાળા બોકોલી રોડની કરી નાખી છે। તમામ ખેડૂતોની વિનંતી છે કે અમારે આ શોલ્ડર કરી આપો। અમારા ખેતરની ધાર તોડી છે, 3-3 મીટર સુધી ગડબા જે પડે છે, અમારા ખેતરનું જે ધોરણ થાય છે, અમારા ખેતરોની જે હાલત નબળી કરી છે, અમારી રિક્વેસ્ટ છે કે સાહેબ અમારું સોલ્વ કરી આપો। ખેડૂતોની થોડી અરજી હોબળો। 27 કરોડની ગ્રાન્ટ પાસ કરી છે તો 27 કરોડમાં તમે અમારી માટી લઈ અને બેડ બનાવ્યો છે તે તમારી બેદરકારી છે અને તમે તળાવની બહારેથી માટી લાવીને બેડ બનાવી શકો, નકે અમે અમારા પોતાનો જીસીબી લાવી અમારા ખેતરની બાજુ જે ખાડા કર્યા છે અમે એ ખાડા ભૂરી નાખવા પણ અમે મંજૂર પામી છે। તો મુડેઠા ઉમરી માર્ગ પર આવું બેદરકારી ભરી કામગીરી થકી હજી કામ પૂરું થાય તે પહેલા જ સ્થાનિકો ભયમાં મુકાયા છે। હવે જોવાનું એ રહેશે કે અધિકારીઓ આ સ્થિતિમાં ક્યારે પગલાં લેશે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।